જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો બપોર પડી ગઈ છે અને આપણે રસોઈ બનાવીએ છીએ। 2 પરોઠા બનાવ્યા છે, યોગીનું ને એક પ્રિયાનું છે ને મગની દાળના બનાવ્યા છે। આજે સવારે મગની દાળનું શાક બનાવ્યું હતું ટિફિનમાં, તો પછી બપોરે છે ને બંને માટે મેં એનો મેશ કરી અને એના પરાઠા બનાવ્યા હતા। જો યોગીભાઈ તો જમવા બેસી ગયા છે, તમારે પણ ખાવા હોય તો તમે લોકો પણ આવી જાઓ। અને બપોરે જો આપણે મસ્ત ફ્રી થઈ ગયા હતા અને હું બારીમાં બેઠી છે ને વરસાદ જોતી હતી કે મસ્ત ધીમે ધીમે વરસાદ આવતો હતો તો મસ્ત બેઠી જોતી હતી। અને પછી સાંજ પડી ગઈ અને સાંજ પડતા આપણે બનાવવાની હતી હવે સાંજની રસોઈ। સાંજની રસોઈમાં છે ને ખીર બનાવવાની હતી। આજે મને ખીર ખાવાનું મન થઈ ગયું હતું તો આપણે ખીર બનાવવાની હતી। એની સાથે દમાલું બનાવવાનું છે। એવું છે ને માર્કેટમાં ગઈ હતી તો છે ને મેં મસ્ત બેબી પટેટોસ જોયા હતા ને નાના નાના, તો એ મેં છે ને લઈ લીધા હતા, પણ એનો મુહૂર્ત આવતું નહોતું। પણ આજે ખીરની સાથે મેં કીધું એ મેચ થઈ જશે, તો આજે એનો વારો આવી ગયો અને આપણે છે ને આજે એને બાફી અને શાક બનાવવાનું છે। તો હું છે ને બફાઈ ગયા ને પછી છે ને બહાર ચોકડીમાં આવીને એને ફોલતી હતી। મસ્ત છે ને ઉપર વાતાવરણ બહુ મસ્ત હતું ને ઠંડુ ઠંડુ હતું વાતાવરણ, તો મેં કીધું ચલો બહાર બટેટા ફોલીએ એમ। તો બટેટા છે ને ફોલાઈ ગયા ને પછી મેં એમાં મીઠું નાખીને થોડી વાર ઢાંકી દીધા છે, કેમ કે હું બાફતી વખતે મીઠું નાખવાનું મારે થોડુંક ભૂલાઈ ગયું હતું, એટલે પછી છે ને પછી મીઠું નાખીને એને રહેવા દીધા છે। અને એટલી વારમાં મેં લોટ બાંધી નાખ્યો અને જો આ બધી ટમેટાની પ્યુરી બનાવી નાખી છે, લીલા મરચાં, વટાણા અને પછી આદુ લસણ ને એ પેસ્ટ બનાવી નાખી અને સિંગદાણાનો ભૂકો રેડી કરી નાખ્યો। આમાં ડુંગળી પણ નાખવાની હોય પણ ખીર હતી એટલે મેં ડુંગળી નથી લીધી। ખીર માટે એલચી અને જાયફળને પણ ખાંડી લીધું છે અને ખીરને મસ્ત ઉકળવા પણ મૂકી દીધી છે। અને પછી એમાં જાયફળ, એલચી અને ડ્રાયફ્રૂટને બધું એડ કરી દેવાનું છે। અને પછી જો આ બધું શાક પણ મારું બની ગયું છે ને થોડી વાર બટેટા નાખ્યા એટલે એને થોડી વાર ચડવા દેવાનું છે, એમને રહેવા દઈએ ને તો મસ્ત બધું એક રસ થઈ જાય એમ। તો જો બંને સાઈડ બંને બધું થઈ ગયું છે, મારે ખાલી રોટલી બાકી છે, તો રોટલી કરવાની છે। રોટલીને બધું બની ગયું એટલે આપણે જમવા બેસી ગયા, આપણી ડીશ થઈ ગઈ રેડી। અને આપણે છે ને બટેટાનું શાક બહુ જ મસ્ત બન્યું હતું આજે। અને મેં આમાં લસણવાળી ચટણી નાખી છે, જો કે એમાં જ લસણવાળી ચટણી ન હોય દમાલુમાં, આમને મરચું નાખવાનું હોય, પણ મેં આજે એવી રીતે એડ કર્યું છે। અને સાંજે છે ને પેટ્રોલ પુરાવા ગયા ને તો ત્યાં તો જો જાણે ફ્રીમાં પેટ્રોલ મળતું હોય ને એટલી બધી લાઈન હતી। તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।